જરા ધ્યાનથી સાંભળજો. ખારા અગર મિયાણાના હવે રાતા રંગાશે. 100 સામો એક થાશે ને ઘા હવે તગડો લાગશે. તો બસ હવે આ તગડો ઘા, એની ઇન્ટેન્સિટી, એની ધારદાર અસર જોવા માટે થઈ જજો તૈયાર. એક એન્ટરટેનમેન્ટ, એક્શન અને એક્ટિંગથી ભરપૂર ફિલ્મ જોવા માટે થઈ જજો તૈયાર, કારણ કે આવી રહી છે ફિલ્મ વિક્ટર 303 અને એના સિતારાઓ આજે છે સંદેશ ન્યૂઝ પર. આપણી સાથે છે સુપરબલી ટેલેન્ટેડ એક્ટર અભિનય બેંકર, સાથે જ બ્યુટીફુલ એન્ડ ટેલેન્ટેડ અંજલિ બારોટ, જગજીતસિંહ વાઢેર, વિક્ટર પોતે અને સાથે જ બ્યુટીફુલ એક્ટ્રેસ આલિશા પ્રજાપતિ. તો ચાલો આ મુલાકાતની કરીએ શરૂઆત અને જાણીએ કે ભાઈ વિક્ટર 303માં શું છે ખાસ. અભિનય, તમારાથી શરૂઆત કરીએ. ખપે તો બસ હવે વિક્ટર ખપે ઓડિયન્સને. શું છે વિક્ટર 303? વિક્ટર 303 એઝ યુ નો ટ્રેલરમાં પણ બહુ ક્લિયરલી બતાવવામાં આવ્યું છે કે જગજીતસિંહ જે પાત્ર ભજવે છે એ પાત્રનું નામ છે વિક્ટર, જેનો મતલબ થાય છે વિજેતા. અને 303 જ્યારે આપણે આ લેંગ્વેજનો યુઝ કરીએ છીએ, જેનો સીધો મતલબ જે લોકોને ખબર હશે એ છે કે ગન, એટલે કે રાઇફલની જે બુલેટ છે, બુલેટનું નામ 303 છે. એટલે વિક્ટર 303, 303 એવું પણ કહી શકાય. અને વિક્ટર 303 આ જે વાર્તા છે એ ગુજરાતના કચ્છ ભુજ વિસ્તારની અંદર માળિયા મિયાણા નામના જે ગામ છે એનો ક્યાંક ઉલ્લેખ થયો છે. એની આસપાસ બનતી રચતી એક ફિક્શનલ ઘટનાઓ છે. અને એક બહુ જ સુંદર મજાની એક એવી ફિલ્મ છે કે જેની અંદર દરેક પ્રકારના તમને રસ, જે નવરસ આપણે કહીએ છીએ, દરેક પ્રકારના રસ, દરેક ઇમોશન્સ, દરેક સેન્ટિમેન્ટ્સ તમને જોવા મળશે. તમે જો સોંગ જોયું હોય ગુમ, તો એની અંદર એક જગજીતસિંહ વાઢેર, અંજલિ બારોટ અને આલિશા પ્રજાપતિનું બહુ સુંદર કેમિસ્ટ્રી બતાવતું એક ગીત પણ છે ગુમ. પંખા ફાસ્ટ છે જેવું, જેની અંદર તમે એક પુરુષને આઇટમ નંબર કરતાં પહેલી વખત જોશો ગુજરાતી મૂવીમાં. અને ટ્રેલર અને ટીઝર તો છે જ. એ જોશો એટલે તમને ઘણો ખરો આઈડિયા આવી જશે કે ફિલ્મ કયા સ્કેલની છે, કઈ ટેકનિકાલિટીઝની, કયા સુપરલેટિવ નોટ ઉપર લઈ જાય છે અને કેટલી ચીવટથી, કેટલી ધ્યાનથી આ ફિલ્મની વાર્તા કહેવામાં આવી છે. બિલકુલ, ઘણું બધું અભિનયે એક વાતની અંદર જ કહી દીધું છે. પણ વિક્ટરની પાસે અત્યારે પહોંચીએ. વિક્ટર, જગજીતસિંહ, શું છે આ કિરદારમાં એવું કે જે આજે ટ્રેલર જોઈને બધા વખાણ કરી રહ્યા છે, ઇમ્પ્રેસ થઈ ગયા છે? કદાચ ખાસ એવું છે કે એ એક વિજેતા છે. અને એક ડાયલોગમાં કહું તો વિક્ટર એ કે જેને મરવું ખપે પણ હારવું નહીં. એટલા માટે કદાચ એ લોકોને ખાસ લાગી રહ્યો છે વિક્ટર, કારણ કે એનામાં જે નેવર ગીવ અપની સ્પિરિટ છે, જે એનું ઇમોશન છે કે કોઈ પણ જીવનમાં પરિસ્થિતિ આવે એમાં હાર નહીં માનવાની, જીવન તોડી નાખે છતાં પણ ફરી ઊભા થવાનું અને લડવાનું અને જીતીને રહેવાનું. એટલે કદાચ મને લાગે છે કે લોકોને ખાસ લાગી રહ્યું છે. બિલકુલ, એક હોંસલાવાળું કિરદાર છે આ ફિલ્મની અંદર વિક્ટરનું. ત્યારે જો વાત કરવામાં આવે, વિક્ટર છે, વિક્ટરનો લવ ઇન્ટરેસ્ટ પણ છે. પણ આ લવ ઇન્ટરેસ્ટ કંઈક કઈ રહ્યો છે, શું કહેશો આલિશા? તમે જો ટ્રેલર જોયું હોય તો તમને એમાં જોવા મળ્યું હશે કે મારા લગ્ન કોઈક બીજાની સાથે થઈ રહ્યા છે અને મારો એક્સ બોયફ્રેન્ડ વિક્ટર એ આવીને ધમાકા કરી રહ્યો છે. એટલે અમુક કારણોસર હું એને છોડીને જતી રહું છું અને ત્યારબાદ જ આ લગ્નમાં જે ધમાકા થાય છે એના પછી આખી સ્ટોરીની શરૂઆત થાય છે. અને વિક્ટરની લાઈફમાં જે 1 by 1 ચેલેન્જીસ આવે છે, ઇન્સિડન્ટ્સ જે થાય છે, એના ઉપર જ આખી ફિલ્મ છે. ઓકે, હવે લવ ઇન્ટરેસ્ટની વાત કરી છે, પણ અહીંયા લવ ટ્રાયેંગલ પણ છે. એટલે આમ અને જે ત્રીજો ખૂણો છે, બિલકુલ આલિશા તમારી સાથે અને વિક્ટરની સાથે જે છે આ ત્રીજો ખૂણો છે અંજલિ. સોનલનું કિરદાર કેવું છે અંજલિ, તમારી પાસેથી જાણવા માંગીશું. જી, પહેલાં તો બધા વ્યુઅર્સને વિશ યુ અ વેરી હેપી ન્યૂ યર. અમારી ફિલ્મ નવા વર્ષની સૌથી પહેલી ફિલ્મ છે વિક્ટર 303. તો આ ફિલ્મમાં હું જે કેરેક્ટર પ્લે કરી રહી છું, સોનલ, એ વિક્ટરની બેસ્ટ ફ્રેન્ડનું કેરેક્ટર છે. નાનપણથી એ મોટા થયા છે સાથે. તો જેમ કે તમે જોવો છો કે વિક્ટરને હાર્ટ બ્રેક થાય છે, બધું એક્શને કરી લે છે, મારામારી કરી લે છે, બટ
એનું કમ્ફર્ટ અને આપણે કહીએ ને કે જે સેન્સ ઓફ સિક્યોરિટી, જે ફિલિંગ, એ એને સોનલ પાસેથી મળે છે. અને સોનલ વિક્ટરની સ્ટ્રેન્થ કહો કે સપોર્ટ સિસ્ટમ કહો, એવું કંઈક કેરેક્ટર છે. એન્ડ એટ ધ સેમ ટાઈમ જે તમે ટ્રાયેંગલની વાત કરી, તો સોનલના ઇમોશન્સ તમને ખબર પડી જાય છે સોંગમાં કે સોનલને ફિલિંગ્સ છે ટુવર્ડ્સ વિક્ટર, બટ સોનલને ખબર છે કે વિક્ટર અને અંજુ એકબીજાને બહુ પ્રેમ કરી રહ્યા છે. તો એ ઈચ્છતી નથી કે એ બેવના રિલેશનશિપને કંઈક થાય. એને એવું છે કે ચાલશે, વિક્ટર ખુશ છે ને ત્યાં, તો હું પણ ખુશ છું. તો એનો પ્રેમ બહુ સેલ્ફલેસ છે. તો આઈ થિંક જે એનો સેલ્ફલેસ લવ છે અને જે કેર છે ટુવર્ડ્સ વિક્ટર, ઇટ્સ મોર મધરલી, કે એ એને એટ ધ એન્ડ ખુશ જોવા માંગે છે. અને થ્રુ આઉટ ધ જર્ની જે પણ વિક્ટર સાથે થઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક એમાં સોનલ જોડાયેલી છે. તો એ ઊભી રહે છે થ્રુ આઉટ. એન્ડ તમે એ જર્નીને જોશો, સોનલને વિક્ટર એ કેવી રીતે ઓવરકમ કરે છે, એવું કંઈક. બિલકુલ. સ્ટોરી વિશે તો વાત કરી છે. સ્ટોરીની અંદર લવ ઇન્ટરેસ્ટ પણ છે, લવ ટ્રાયેંગલની વાત પણ છે, પણ કંઈક બીજી પણ એવી વાત છે કે જે ઓડિયન્સને જાણવી જરૂરી છે. અભિનય, આખી દુનિયા એક તરફ અને તમારું કિરદાર એક તરફ. આ કિરદાર જ્યારે ઓડિયન્સ પાસે પહોંચશે ત્યારે ઓડિયન્સને શું જોવા મળશે આ કિરદારમાં? જે રીતે જગજીતે વાત કરી કે એ તમે પોતે શું હોવ છો, એ દરેકના જીવનમાં એવું હોય છે કે આપણને દરેક ક્ષણે એવું લાગ્યા કરે કે મને ખબર છે કે હું કોણ છું અને શું છું. પણ જેમ જેમ તમે જીવનના અમુક પડાવો પાર કરતા જાઓ ને, એ સર્ચ તમારું વધુ ને વધુ આગળ વધતું જાય. અને તમારી પોતાની આઈડેન્ટિટી, તમારી પોતાની ઓળખાણ શું છે, એની સર્ચ એ ક્યાંક રિફ્લેક્ટ કરે છે આ મનીષના કિરદારમાં, જે પીઆઈ છે, જેના રૂટ્સ માળિયા મિયાણામાં, જ્યાં વિક્ટરનું આખું વિશ્વ, વિક્ટર 303 મૂવીનું આખું જે વિશ્વ છે ત્યાં જ્યાં સર્જાય છે, એ ગામમાં મનીષના, મારા પાત્રના મૂળિયા ત્યાં છે, એના રૂટ્સ ત્યાં છે. અને અમુક એવી પરિસ્થિતિ આવે છે જેના કારણે એના નાનપણમાં એ જગ્યા છોડીને એને ત્યાંથી નીકળી જવું પડે છે. અને એક પોઈન્ટ જ્યાંથી ફિલ્મનું શરૂઆત થાય છે ત્યાં એ પાછો આવે છે અને કોઈકની શોધમાં, કશાકની શોધમાં, કંઈક છૂટી ગયેલા તાર એને જોડવા માટે, કંઈક તાંતણા ફરીથી મેળવવા માટે એ ક્વેસ્ટ સાથે, એ પ્રશ્નો સાથે અહીંયા આવ્યો છે. અને એ શું છે, શા માટે છે, એ ફિલ્મમાં આપણે જ્યારે જોઈશું તો આપણને સમજાશે. ગુજરાતી સિનેમાની જો વાત કરવામાં આવે, ધીસ કાઇન્ડ ઓફ મૂવી, લાઈક જે મારધાડ છે, જે ઇન્ટેન્સિટીવાળી જે એક્શન છે, મારધાડ તો મતલબ નાનો વર્ડ કહેવાય, એક્શન સિક્વન્સીસ જે જોવા મળી રહી છે, એક્શન અને ઇન્ટેન્સિટી જે જોવા મળી રહી છે, બહુ જ ઓછી, રેર જોવા મળે છે ગુજરાતી સિનેમાની અંદર. ત્યારે આ ફિલ્મને જ્યારે આખી વણી છે, આ એક્શનની સાથે, એક્શન સાથે ઇમોશન પણ છે, સાથે જે તમારા અભિનયનું પણ આ જે ફૂલ ઓન એક કોમ્બો ઉભરીને આવી રહ્યું છે, આ મારધાડ અને એ કઈ રીતે વણાઈ રહ્યું છે જગજીત? આ ફિલ્મની અંદર છે ને કોઈ ક્રુઆલિટી નથી. એટલે ઇન્ટેન્સિટી હોઈ શકે છે, પણ એ એક વાર્તાનો ભાગ છે. એટલે આની અંદર એક્શન સિક્વન્સીસ છે, પણ વધારે જો કહું ને તો આ એક રિવેન્જ ડ્રામા છે. સહી હે. અને જો મૂવીના બીજીએમની વાત કરવામાં આવે, મ્યુઝિકની વાત કરવામાં આવે, મેઇનલી અમેઝિંગ સોંગ્સ. ગુમ દિલના તાર ઝણઝણાવી નાખે એવું સોંગ છે. અને જો વાત થઈ છે ગુમની, તો પછી ઓબ્વિયસલી તમારી પાસેથી હું સાંભળવા તો માંગીશ, અમારી ઓડિયન્સને સંભળાવવા માંગીશ. હરવાતે મનમાં ઝીલ્યા વરસાદે, ના છાપરા છત્રી નહીં કે ના કોઈ શરમ, ખુલ્લા ખુલ્લા મેદાને વળગી રહેવું સૂતાને, હો પાસમાં બસ આસમાં ને ચાંદની ચલમ, જે આપણું એ બાથમાં ભરીને છોડી બીજું બધું અને બસ ગુમ.
સુપર વિક્ટર 303 જોવા માટે થઈને જ્યારે ઓડિયન્સને આપણે કંઈક કહેવું હોય એક ડાયલોગ સાથે જો થઈ જાય તો બેસ્ટ અલીશાથી શરૂઆત કરીએ. છોકરમાં થતી કે શું હતું એ નથી ખબર, પણ અમને બેને, મને ને વિક્ટરને એકબીજા વગર એક દિવસે ન હાલતું. ફરજ અને જવાબદારી, હા એ જે માણા ચૂકે ને એ માણા ન કહેવાય. એટલે અમે એક કલાકાર તરીકે અમારી ફરજ અને જવાબદારી સમજીને એક નવી વાર્તા, નવા વિષય વસ્તુ સાથે તમને મનોરંજન આપવાનો પ્રયાસ કર્યો છે. 3 જાન્યુઆરીના રોજ તમે તમારા પરિવાર સાથે મિત્રો જોડે પહોંચી જજો થિયેટરની અંદર. અંજલિ. યસ, તો મારો ડાયલોગ એમ છે, વિક્ટર તું મને પૂછતો હતો ને કે મને તારામાં શું ગમે છે. વિક્ટર, તારા જે મનમાં હોય ને એ જ તારી જીભે હોય છે. ફિલ્મમાં તમને 3 વસ્તુ મળશે: એન્ટરટેનમેન્ટ, એન્ટરટેનમેન્ટ, એન્ટરટેનમેન્ટ. અને અભિનય. તમારે એક મિસિંગ કેરેક્ટર જે છે અત્યારે જે ખાસ છે, ચેતન ધાનાણીનું જે કિરદાર છે એની પણ વાત તમારે કરવાની છે. એટલે તમારા ડાયલોગ સાથે તમે શું કહેશો? કે લોહી રાતું શીતલીનો પરચો દીધા વિના ખપે નહીં, અને હાવજ બચ્ચું પડે ખરું પણ ખડ ખાઈ એ મરે નહીં. હવે આ હાવજ બચ્ચું કોણ છે, લોહી કોણ છે, શીતલ કોણ છે, બધું 3 જાન્યુઆરી એટલે જઈને તમે જોઈ લેજો, મોજ પડશે. બિલકુલ. થેન્ક યુ સો મચ ગાઈઝ સંદેશ ન્યૂઝ પર અમારી સાથે જોડાવા માટે થઈને, એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર મૂવી. થેન્ક યુ સો Thank you. મચ.